પ્રણામ. આપણે કુંડલીની શક્તિ વિશે જાણકારી લઈ રહ્યા છીએ. કુંડલીની શક્તિ ઘણી વ્યાપક છે. તેની વીજળી ક્યારેક ક્યારેક આકાશમાં ચમકે છે તો આંખોને આંજી દે છે. કામ કૌતુક માણસને બેચેન અને પાગલ બનાવી દે છે. આ મહાશક્તિનું ઉત્પાદન વધારવામાં આવે અને જીવન ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યોમાં કામે લગાડવામાં આવે તો તેનું પરિણામ એવું જ હશે જેવું કે કોઈ નાના જનરેટરની મર્યાદિત શક્તિને વધારીને વિશાળ ક્ષેત્રમાં વીજળી પ્રવાહને પહોંચાડવા જેવું બનાવવું. જીવનની શક્તિના એક ભાગનો ઉપયોગ પ્રજનન કાર્ય છે. તેનાથી અનેક ગણા વધારે આનંદદાયક અને મહત્વના કાર્યો જીવન ક્ષેત્રમાં કરવા માટે પડેલા છે. તેને પૂરા કરવા માટે પૂરતા પ્રમાણમાં શક્તિનું ઉત્પાદન કુંડલીની જાગરણથી શક્ય બને છે. આ કાયાના દક્ષિણ ધ્રુવની વાત થઈ. કુંડલીનીનો બીજો છેડો મસ્તિષ્કની મધ્ય સહસ્ત્રારમાં છે. એ ઉત્તર ધ્રુવ છે અને આ જીવ ચેતનાનું જ્ઞાન ધારણાનું કેન્દ્ર છે. એને શિક્ષણ અને અનુભવને આધારે સામાન્ય રીતે વિકસાવવામાં આવે છે અને તેનો જેટલો વિકાસ થાય એટલી સમજદારી વધે છે. એના પ્રમાણથી માણસ વધારે આજીવિકા અને પ્રતિષ્ઠા મેળવી શકે છે. કેન્દ્રના રહસ્યમય ક્ષેત્રોને કુંડલીની જાગરણથી સક્રિય અને સશક્ત બનાવી શકાય છે. આ ઉપાર્જનને દિવ્ય જ્ઞાન કે દિવ્ય દ્રષ્ટિ કહે છે. અતિન્દ્રિય જ્ઞાનના કુતૂહલપૂર્ણ ચમત્કારોની ચર્ચા મોટે ભાગે થતી રહે છે. વિશિષ્ટ બુદ્ધિમાનોની અદ્ભુત મસ્તિષ્કીય પ્રતિભાની આશ્ચર્યચકિત કરનારી વાતો સાંભળવા તો મળે જ છે. એ શાળાકીય શિક્ષણ કે અનુભવ અભ્યાસનું પરિણામ તો નથી જ. એની પાછળ કોઈ રહસ્યમય ચેતનાના ક્ષેત્રનું પ્રસ્ફુરણ જ કામ કરે છે. દૂરદર્શિતા સમજને આધારે લોકો એવી યોજનાઓ તૈયાર કરે છે જેને સફળ થવામાં ભાગ્યે જ અડચણ આવે છે. નહીં તો વિચારીને અને નક્કી કરેલા કામો પૂરા થતા જ હોય છે. એને પણ માનસિક વિશેષતા જ કહી શકાય છે, જે બધા માણસોમાં નથી હોતી. આવી ઉપલબ્ધિઓમાં પણ તે ઊંડા ક્ષેત્રોનું જાગરણ જ કામ કરે છે, જેને સામાન્ય પ્રયત્નોથી નહીં પરંતુ કુંડલીની જાગરણ જેવા આધ્યાત્મિક પ્રયત્નોથી જ મેળવી શકાય છે. જેમને અચાનક જ આવી કોઈ માનસિક વધારાની શક્તિ મળી હોય તો તેને પૂર્વ સંચિત કર્મનું પરિણામ માની લેવું જોઈએ. ચેતનાત્મક વિકાસની ઉચ્ચ સ્તરની સફળતા આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન અને સદજ્ઞાનના 4 રૂપમાં જોઈ શકાય છે. એમાંથી કોઈ પણ એકનો અંશ કોઈને મળે છે તો તેની જ્ઞાન પ્રતિભા અસાધારણ રૂપથી વધવા લાગે છે. તત્વદર્શી, મહામનીષી, બ્રહ્મજ્ઞાની આત્માઓ પોતાની દિવ્ય ક્ષમતાઓનો ઉચ્ચ સ્તરીય હેતુઓ માટે ઉપયોગ કરવાની સમજ ધરાવે છે. પરિણામે તેઓ મહાત્મા, દેવાત્મા, બ્રહ્માત્મા જેવી ભૂમિકાઓ સામાન્ય શરીર ધારણ કરીને રહેતા હોવા છતાં પણ નિભાવે છે. તેમને જળ જગતની આંતરિક પરિસ્થિતિ અંગે સમજણ તો હોય જ છે, તેમાં ફેરફાર કરવાની શક્તિ પણ તેમનામાં હોય છે. એટલા માટે તેમને સિદ્ધ પુરુષ પણ કહેવામાં આવે છે. કુંડલીની મહાશક્તિનો વિશાળ ભંડાર પરમાત્માએ પોતાના રાજકુમાર મનુષ્યને જન્મજાત રૂપે આપી દીધો છે. તે તેની જ શરીરરૂપી તિજોરીમાં બંધ રાખવામાં આવ્યો છે. દ્વાર ખોલવા અને મૂર્છાને જાગૃતિમાં બદલવાનું કામ કુંડલીની જાગરણના અભ્યાસનો મૂળ હેતુ છે. આદ્યશક્તિ ગાયત્રીની સાધનાના 2 માર્ગ છે, એક દક્ષિણ અને બીજો વામ. દક્ષિણ માર્ગમાં પંચકોશનું અનાવરણ કરવાનું હોય છે અને વામ માર્ગમાં ષટચક્રોને જાગૃત કરવાના હોય છે. ષટચક્ર વેધનમાં ઉપયોગમાં આવતી પ્રાણ પ્રક્રિયાને જ કુંડલીની જાગરણ કહેવામાં આવે છે અને આ શક્તિનો વિકાસ ઉન્નયન સરળ અને મુશ્કેલ બંને છે. સરળ એમના માટે છે જેમાં સાહસ હોય છે, જે કુતૂહલથી સંતોષ કરવા માંગે છે, અને સાધનાની મુશ્કેલ પદ્ધતિ અપનાવવાનો દ્રઢ નિશ્ચય અને ચોક્કસ સંકલ્પ નથી કરતા તેઓના માટે તો મુશ્કેલ જ છે. બંને જ માર્ગો પોતપોતાના સ્તર પર મહત્વના છે. એમાં કોઈ નાનો કે કોઈ મોટો નથી. પ્રત્યેક જીવનમાં કુંડલીની અને પરોક્ષ જગતમાં સમાધિ પદ્ધતિનો આધાર બનાવવો પડે છે. બંનેનો સમન્વિત પ્રયત્ન અને પરિણામ જ સમગ્ર વિકાસની આવશ્યકતા પૂરી કરે છે. કુંડલીનીની તાંત્રિક અને સમાધિ યોગની વૈદિક પ્રક્રિયાનો સમન્વય જ કલ્યાણકારી છે. દૂરદર્શી ઋષિ પરંપરાઓમાં બંનેને સાથે લઈને ચાલવાનું સૂચના આપવામાં આવી છે. બ્રહ્મવર્ચસ આવા જ સમન્વયનું એક પરિણામ છે. જે માણસની કુંડલીની જાગી જાય છે તે જાગૃત અવસ્થામાં હોય તેવી રીતે નિંદ્રાવસ્થામાં એટલો જ સચેતન રહે છે. તેની સ્વપ્ન અને જાગૃતિ અવસ્થામાં કોઈ ભેદ હોતો નથી. જેવી રીતે જાગૃત અવસ્થામાં તે કોઈની સાથે વાતચીત કરે,
વિચારે, સાંભળે, પ્રેરણા આપે, સહાયતા કરે, મદદ આપે છે, તેવી જ રીતે સ્વપ્ન અવસ્થામાં પણ તેના કાર્યો ચાલતા જ રહે છે. એવા જ અવસ્થામાં તે પોતાનું કોઈનું પણ કલ્યાણ કરી શકે છે અને નવા જ્ઞાન માટે બીજા બ્રહ્માંડના પ્રવાસે પણ જઈ શકે છે. બીજા બ્રહ્માંડનો અર્થ વિશુદ્ધ રૂપથી સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ, શુક્ર, હર્ષલ, પ્લુટો વગેરેથી છે. આ નવાઈ લાગે તેવી વાત તેમના માટે સાધારણ સામાન્ય ગણાય છે. જો સાધકો જાગતા કે ઊંઘતા કેટલીય વાર એવું અનુભવે છે જેને ભવિષ્યના બનાવોનો પૂર્વાભાસ કહી શકાય છે, અથવા તેમને કોઈ ગોપનીય રહસ્યની જાણ થાય છે, એ કુંડલિનીની જ શક્તિ છે. કુંડલિનીના 2 ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે. એક સૂર્ય કેન્દ્રમાં નિવાસ કરનારી પુરુષ રૂપી અને બીજી સ્ત્રી રૂપમાં પૃથ્વી કેન્દ્રમાં રહેતી. પૃથ્વી કેન્દ્રમાં કુંડલિનીને પ્રાણ ધારણ કરનારી જીવન સત્તાનું કેન્દ્ર કહેવામાં આવે છે. આ હકીકતમાં સૂર્ય કુંડલિની શક્તિનું જ બીજ છે. કહેવાય છે કે જગતમાં જે કંઈ છે તે બધું જ બીજ રૂપે શરીરમાં તો રહેલું જ છે. સૂર્ય પણ કુંડલિનીના રૂપે શરીરમાં બેસી રહેલો છે. શારીરિક મૂલાધારમાં ગ્રંથિનો જ્યારે વિકાસ થાય છે ત્યારે સૂર્યનો પ્રાણ તેમાં પ્રતિષ્ઠિત થાય છે. તેની જાગૃત અવસ્થા સૂર્ય જેવી હોય છે, એટલે કે તેમાં મનુષ્યની શક્તિ સૂર્ય શક્તિ જેટલી સર્વવ્યાપી, સર્વસમર્થ થઈ જાય છે. પછી તે શક્તિ પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ જાય છે. નબળા મન અને શરીરવાળા તો તે શક્તિને ધારણ કરી શકે જ નહીં. ગાયત્રીના દેવતા સાવિતા છે અને કુંડલિનીની પ્રતિનિધિ શક્તિ પણ સૂર્ય છે. એટલા માટે ગાયત્રી ઉપાસનાની સીધી અસર મેરુદંડમાં થઈને ગુદા ક્ષેત્રમાં જ થાય છે. ઉપરથી નીચે ઉતરતો પ્રાણ પ્રવાહ પહેલા અહીં આવે છે અને પછી નાડીઓ મારફત આખા શરીરમાં સંચિત થાય છે. જેટલો વધારે સાધનાનો વિકાસ થાય છે એટલો જ પ્રાણશક્તિની વૃદ્ધિ અને તેના પ્રમાણમાં કુંડલિની શક્તિ જાગૃત થાય છે. આ પ્રકાશ ધીમે ધીમે વાણી, મુખ અને લલાટ વગેરે સમસ્ત શરીરમાં ચમકવા લાગે છે. ચામડીમાં એ જ કોમળતા અને બુદ્ધિમાં સાત્વિકતા અને પવિત્રતાનો વધારો કરે છે. આ ક્રિયા ધીમે ધીમે થાય છે, એટલા માટે નુકસાનની શક્યતા રહેતી નથી. ઉપાસક પોતાના આત્મકલ્યાણ માટે સૂચના મેળવવાનું જે વાસ્તવિક લક્ષ્ય છે તે જીવન મુક્તિ પણ મેળવે છે. આ કુંડલિની જાગૃત થતાં માણસના આંતરિક શરીર અને બાહ્ય શરીરમાં બધું જ બદલાઈ જાય છે. એક રીતે શરીર અને અંતઃક્ષેત્રમાં એના પરિણામ રૂપે એક પ્રકારની ક્રાંતિ પેદા થાય છે. પરંતુ આ ક્રાંતિ શરીરમાં રહેલી કુંડલિનીને સૂર્ય કુંડલિની સાથે જોડવાથી શક્ય બને છે. આ ક્રિયા તેવી જ છે જેમ કોઈ મોટા તળાવમાંથી નાળી દ્વારા ખેતરમાં પાણી પહોંચાડવામાં આવે છે. શરીરમાં રહેલી કુંડલિનીને સૂર્ય કુંડલિની સાથે જોડવા માટે ગાયત્રી સાધના અદ્ભુત સહાયક સિદ્ધ થાય છે. કુંડલિની જાગરણની આ સાધના સમય માંગી લે છે એવી હોય છે, છતાં તેમાં બીજી સાધનાઓ જેવું જોખમ સહેજ પણ નથી. બીજી સાધનાઓમાં ભલે ગમે એવું લાગતું હોય કે તેનાથી કુંડલિની જાગરણનું લક્ષ્ય પામી શકાશે, પરંતુ એ સાધનાઓમાં જે મુશ્કેલીઓ આવે છે, જે મુશ્કેલીઓ રહે છે તેનું નિરાકરણ કરવા આવે અને તેનું મુક્ત થવામાં એટલો સમય અને શ્રમ લાગે કે તેનાથી સામે દેખાતી સફળતા મેળવવામાં વિલંબ થતો હોય છે એવું લાગે છે. તેથી વિચારશીલ મનીષીઓએ ગાયત્રી સાધનાને કુંડલિની જાગરણનો સૌથી સરળ, પૂર્ણ, સલામત અને ચોક્કસ ફળદાયી માર્ગ કહ્યો છે. એટલે બીજા જે પંથ છે અથવા બીજા જે પ્રણાલી છે જેની અંદર કુંડલિની જાગરણ વિશે ચર્ચા કરે છે અથવા તો એની સાધના કરાવવામાં આવે છે, એ કોઈ જ અર્થમાં ઉતરતી તો નથી જ, પરંતુ દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે, તો દરેકનો પંથ પણ અલગ અલગ હોય છે. અસ્તુ.